गुड मॉर्निंग एवरीवन। तो आज नेक्स्ट टॉपिक આપણે વાત કરશું ઇલેક્ટ્રોફિલિક એરોમેટિક સબસ્ટિટ્યુશન રિએક્શન વિથ મિકેનિઝમ। એટલે કે ઇલેક્ટ્રોફાઇલ આપણે એડ કરવાનો છે એરોમેટિક રિંગ ઉપર, એટલે કે બેન્ઝીન ઉપર આપણે કોઈ ઇલેક્ટ્રોફાઇલ છે એ એડ કરવાનો છે। તો પહેલી રિએક્શન એમાં આવે છે હેલોજિનેશન। એમાં આપેલું છે બેન્ઝીન રિએક્ટ વિથ ધ બ્રોમિન ઇન પ્રેઝન્સ ઓફ સ્ટ્રોંગ લુઇસ એસિડ। અહીંયા કોની હાજરીમાં રિએક્શન કરવાની છે તો કે લુઇસ એસિડ સચ એઝ, એક્ઝામ્પલ આપ્યું છે FeBr3, એટલે કે એ લુઇસ એસિડ તરીકે વર્તે છે ટુ ફોર્મ અ બ્રોમોબેન્ઝીન, એટલે કે આપણે પ્રોડક્ટ તરીકે શું મળશે તો કે બ્રોમોબેન્ઝીન। તો અહીંયા તમને જે રિએક્શન આપેલી છે એ રિએક્શન કે સૌથી પહેલાં સ્ટાર્ટિંગ મટીરિયલ લેવાનું છે આપણે બેન્ઝીન। બેન્ઝીનની રિએક્શન કરવાની છે આપણે બ્રોમિન સાથે। બ્રોમિન સાથે રિએક્શન કરશો, એટલે કે બ્રોમિન સાથે રિએક્શન કરશો કોની હાજરીમાં તો કે લુઇસ એસિડ તરીકે શું લેવાનું છે FeBr3। અહીંયા બેન્ઝીન ઉપર જો કોણ જોડાઈ જાય છે તો કે બ્રોમિન, એટલે કે અહીંયા પ્રોડક્ટ આપણને મળશે બ્રોમોબેન્ઝીન અને સાથે છૂટું કોણ પડશે તો કે HBr। તો હવે એની મિકેનિઝમ જોઈએ। તેમાં સૌથી પહેલું સ્ટેપ તમને આપેલું છે મિકેનિઝમમાં કે બ્રોમિન છે એ ડાય એટોમિક મોલિક્યુલ છે, એટલે કે બે બ્રોમિન એટમ એકબીજા સાથે જોડાયેલા હોય છે। એ પહેલાં કોની સાથે રિએક્શન કરશે તો કે FeBr3, એટલે કે લુઇસ એસિડ સાથે। તો એમાંથી આપણે પ્રોડક્ટ તરીકે મળશે અહીંયા બ્રોમિનિયમ આયન મળશે। શું મળશે તો કે બ્રોમિનિયમ આયન, એટલે કે આમાંથી એક બ્રોમિન શું પડી જશે તો કે છૂટું પડી જશે અને એ બ્રોમિન છે એ કોની સાથે જોડાઈ જશે તો કે FeBr3 સાથે। તો એમાં કોણ મળશે આપણે તો કે FeBr4-, એના ઉપર ચાર્જ કયો આવશે નેગેટિવ, અને એક આપણને શું મળશે તો કે બ્રોમિનિયમ આયન કે જે ઇલેક્ટ્રોફાઇલ તરીકે વર્તે છે। એટલે કે આપણે અહીંયા મેઇન હવે કામ કોનું હશે તો કે આ બ્રોમિનિયમ આયન જે મળ્યો એનો એટેક આપણે હવે બેન્ઝીન રિંગ પર કરશું। અહીં સ્ટેપ 2 તમને આપેલું છે। સ્ટેપ 2 માં તમને આપેલું છે એટેક ઓન ધ ઇલેક્ટ્રોફાઇલ એન્ડ ફોર્મેશન ઓફ ધ સિગ્મા કોમ્પ્લેક્સ, એટલે કે હવે આ ઇલેક્ટ્રોફાઇલ આ જે બેન્ઝીન રિંગનો જે પાઇબોન્ડ છે એ પાઇબોન્ડ છે એ કોના ઉપર એટેક કરશે તો કે ઇલેક્ટ્રોફાઇલ ઉપર, એટલે કે ત્યાં સિગ્મા કોમ્પ્લેક્સ, એટલે કે સિગ્મા કોમ્પ્લેક્સ વિશે તો આપણે આગળ વાત કરી ગયા છીએ કે અહીંયા જે આ પાઇબોન્ડ હતો એ પાઇબોન્ડ શું થઈ જશે બ્રેક થઈ જશે, એટલે કે ત્યાં ખાલી સિંગલ બોન્ડ જ વધશે અને એક નવો સિગ્મા બોન્ડ વડે ઇલેક્ટ્રોફાઇલ એ જોડાઈ જશે। અહીં જો સિગ્મા બોન્ડ વડે ઇલેક્ટ્રોફાઇલ રિંગ સાથે શું થઈ ગયો જોડાઈ ગયો અને અહીંયા રિંગ ઉપર ચાર્જ કયો આવી જશે તો કે પોઝિટિવ ચાર્જ। હવે એનું રેઝોનન્સ સ્ટ્રક્ચર એ પણ આપણે આગળ વાત કરી ગયા છીએ કે આ પાઇબોન્ડ છે એ આ સાઈડ રેઝોનન્સ થાય તો આ પોઝિટિવ ચાર્જ છે એ એની અપોઝિટ ડાયરેક્શનમાં, એટલે કે આ કાર્બન ઉપર આવી જશે, એટલે કે આ જગ્યાએ શું આવી ગયો તો કે પોઝિટિવ ચાર્જ। પછી નેક્સ્ટ ડબલ બોન્ડ છે એ આ સાઈડ મૂવ થશે તો કે આ પોઝિટિવ ચાર્જ છે એની અપોઝિટ ડાયરેક્શનમાં, એટલે કે આ કાર્બન ઉપર આવી જશે, તો અહીંયા શું આવી ગયો તો કે પોઝિટિવ ચાર્જ। તો હવે આ જે એનું રેઝોનન્સ સ્ટ્રક્ચર મળી ગયું આપણને અને સાથે છૂટું કોણ પડશે તો કે FeBr4- એ તો આપણને ખબર જ છે। તો આ જે બેન્ઝીન રિંગ હતી એ રિંગે ઇલેક્ટ્રોફાઇલ ઉપર એટેક કર્યો, એટલે કે આપણને મળ્યો શું મળ્યો અહીંયા તો કે સિગ્મા કોમ્પ્લેક્સ મળ્યો, આપણને શું મળ્યો અહીંયા સિગ્મા કોમ્પ્લેક્સ। તો હવે થર્ડ સ્ટેપ એનું શું આવશે તો કે થર્ડ સ્ટેપ તમને અહીંયા આપેલું છે। થર્ડ સ્ટેપમાં આપેલું છે તો કે લોસ ઓફ પ્રોટોન, એટલે કે અહીં પ્રોટોનનો શું થઈ જશે તો કે લોસ, એટલે કે પ્રોટોન એમાંથી દૂર થશે। એટલે કે અહીંયા જોઈ શકો છો કે રિંગમાં અહીંયા શું છે તો કે એક પ્રોટોન છે, એ પ્રોટોન પોતાના બોન્ડના ઇલેક્ટ્રોન છે એ આ જગ્યાએ છોડીને એ પ્રોટોન છે એ પોતાના બોન્ડના ઇલેક્ટ્રોન એ ત્યાં શું કરશે તો કે છોડી દેશે, એ ત્યાં બોન્ડના ઇલેક્ટ્રોન પોતે છોડીને અને ક્યાં જતો રહેશે તો કે રિમૂવ થઈ જશે, અને આ જે પ્રોટોન છે એને કોણ રિમૂવ કરશે તો કે આ FeBr4-, FeBr4 છે એ પ્રોટોનને શું કરશે તો કે રિમૂવ કરશે। તો હવે અહીંયા જે આ બે કાર્બન છે એ બે કાર્બન વચ્ચે હવે શું બની જશે તો કે અહીંયા ડબલ બોન્ડ બની જશે અને પ્રોટોન હવે શું થઈ ગયો તો કે રિમૂવ થઈ ગયો, અને કોના તરીકે રિમૂવ થશે તો કે HBr, અને સાથે અહીંયા કોણ છૂટું પડશે તો કે FeBr3। એટલે કે આ રિએક્શન છે એ 3 સ્ટેપમાં થઈ। એ 3 સ્ટેપમાં સૌથી પહેલું સ્ટેપ આપણે પાછું જોઈએ, સૌથી પહેલા સ્ટેપમાં શું હતું તો કે ફોર્મેશન ઓફ ધ ઇલેક્ટ્રોફાઇલ, એટલે કે અહીંયા બ્રોમિન છે એ ડાયએટોમિક મોલિક્યુલ હતો, એમાંથી એ એક બ્રોમિન રિમૂવ થઈ ગયો અને આપણને શું મળ્યો તો કે બ્રોમિનિયમ આયન। સેકન્ડ સ્ટેપ શું હતું તો કે એટેક ઓન ધ ઇલેક્ટ્રોફાઇલ, એટલે કે આ જે બેન્ઝીન રિંગ હતી એને ઇલેક્ટ્રોફાઇલ ઉપર શું કર્યો તો કે એટેક કર્યો અને આપણે પ્રોડક્ટ શું મળી ત્યાં તો કે સિગ્મા કોમ્પ્લેક્સ। અને થર્ડ સ્ટેપ શું હતું તો કે લોસ ઓફ ધ પ્રોટોન, હવે એમાંથી પ્રોટોન શું થઈ જશે તો કે લોસ થઈ જશે, પ્રોટોનનો લોસ થઈ જાય એટલે કે ત્યાં આ બે કાર્બન વચ્ચે શું બની જશે તો કે પાછો પાઇબોન્ડ, અને જે બેન્ઝીન રિંગ હતી એ બેન્ઝીન રિંગ ઉપર પાછું કોણ જોડાઈ જશે તો કે આ બ્રોમિન, એટલે કે આપણને પ્રોડક્ટ મળશે બ્રોમોબેન્ઝીન। પછી આપેલું છે એનર્જી પ્રોફાઇલ ડાયાગ્રામ ફોર ધ બ્રોમિનેશન ઓફ ધ બેન્ઝીન, એટલે કે હવે એનો જે એનર્જી ડાયાગ્રામ છે એ એનર્જી ડાયાગ્રામ આપણને આપેલો છે એ જોઈએ। તો બ્રોમિનેશન છે એનો એનર્જી ડાયાગ્રામ, એમાં જો અહીંયા આપેલું છે ફર્સ્ટ સ્ટેપ ઇઝ એન્ડોથર્મિક, એટલે કે એન્ડોથર્મિક એટલે કે એનર્જી એબ્ઝોર્બ કરતું હશે, એને એનર્જી આપવી પડતી હશે, એટલે કે પહેલું સ્ટેપ કેવું છે તો કે એન્ડોથર્મિક એન્ડ રેટ લિમિટિંગ, એન્ડ ધ સેકન્ડ સ્ટેપ ઇઝ સ્ટ્રોંગલી એક્ઝોથર્મિક, અને જે બીજું સ્ટેપ છે એ કેવું છે તો કે એક્ઝોથર્મિક, એટલે ત્યાં એનર્જી શું થતી હશે તો કે રિમૂવ થતી હશે।
તો અહીં તમને જે એનર્જી ડાયાગ્રામ આપેલો છે, એનર્જી ડાયાગ્રામમાં સૌથી પહેલા અહીંયા આપેલું છે, તમે અહીંયા સ્ટાર્ટિંગ મટીરિયલ આપણે જે લીધા હતા એ બેન્ઝીન છે, Br2 છે અને FeBr3, એટલે કે આ ત્રણેય સ્ટાર્ટિંગ મટીરિયલ આપણે લીધા હતા. ધીમે ધીમે પ્રોડક્ટ બનવાનું ચાલુ થશે, એટલે કે એનર્જીમાં ધીમે ધીમે શું થશે તો કે વધારો થશે, એનર્જીમાં ધીમે ધીમે શું થશે તો કે વધારો થશે. પછી અહીંયા આપણને શું મેળવ્યું તો કે આ સિગ્મા કોમ્પ્લેક્સ મેળવ્યો, સિગ્મા કોમ્પ્લેક્સ મેળવ્યો પછી અમુક સમય માટે એની એનર્જી થોડીક શું થશે તો કે ડિક્રીઝ થશે અને પાછી એનર્જી ઇન્ક્રીઝ થશે, એટલે કે ત્યાં રેઝોનન્સ થાય છે. શું થાય છે તો કે રેઝોનન્સ. અને પછી શું કરશે તો કે આ જે FeBr4 છે એ FeBr4 માઇનસ એ પ્રોટોન ઉપર એટેક કરશે અને પ્રોટોનને શું કરી દેશે ત્યાંથી દૂર થઈ જશે અને જ્યારે પ્રોડક્ટ મળશે ત્યારે એનર્જી પાછી શું થઈ જશે તો કે ડિક્રીઝ થઈ જશે, એનર્જી ધીમે ડિક્રીઝ થઈ જશે અને અહીંયા આપણે છેલ્લે શું મળી જશે તો કે પ્રોડક્ટ તરીકે આપણને શું મળે છે તો કે બ્રોમો બેન્ઝીન. તો આ તો બ્રોમિનેશન આપણે જોયું. એ જ રીતે હવે નેક્સ્ટ રિએક્શન આવે છે હવે નાઇટ્રેશન. તો હવે નાઇટ્રેશનની વાત કરીએ, જે રીતે બ્રોમિનેશનની વાત કરી એ જ રીતે હવે નાઇટ્રેશન. તો એમાં પેલું છે બેન્ઝીન રિએક્ટ વિથ ધ મિક્સર ઓફ કોન્સન્ટ્રેટેડ નાઇટ્રિક એસિડ એન્ડ સલ્ફ્યુરિક એસિડ. નાઇટ્રેશન માટેનું આ મિક્સર લેવું પડે આપણે, નાઇટ્રિક એસિડ અને બીજું શું લેવું પડે સલ્ફ્યુરિક એસિડ. સલ્ફ્યુરિક એસિડ ઇઝ કેટાલિસ્ટ, કેટાલિસ્ટ એટલે કે ઉદ્દીપક તરીકે કાર્ય કરશે, અલાવિંગ નાઇટ્રેશન ટુ હેવ અ પ્લેસ મોર રેપિડલી, રેપિડલી એટલે કે ઝડપથી રિએક્શન થવા માટે એ જરૂરી છે, એન્ડ અ લોઅર ટેમ્પરેચર, અને ત્યાં ટેમ્પરેચર કેવું રહે છે તો કે એકદમ નીચું રહે છે. A mixture of the concentrated nitric acid and a concentrated sulfuric acid called a nitrating mixture, એટલે કે એ જે બે એસિડનું મિક્સર આપણે જે લઈએ છીએ એ મિક્સરને આપણે નામ શું આપ્યું તો કે નાઇટ્રેટિંગ મિક્સર. તો અહીંયા આપણે રિએક્શન આપણને આપેલી છે, બેન્ઝીન છે એનું શું કરવાનું છે નાઇટ્રેશન. નાઇટ્રેશન માટે બે રિએજન્ટ લેવાના છે, એક તો નાઇટ્રિક એસિડ અને બીજું શું લેવાનું છે સલ્ફ્યુરિક એસિડ. તો આ બંનેનું મિક્સર છે એને આપણે નામ શું આપ્યું તો કે નાઇટ્રેટિંગ મિક્સર. તો તમને પ્રોડક્ટ શું મળશે તો કે બેન્ઝીન ઉપર નાઇટ્રો ગ્રુપ જોડાઈ જશે અને તમને પ્રોડક્ટ મળશે નાઇટ્રોબેન્ઝીન અને સાથે છૂટું કોણ પડશે તો કે વોટર. તો હવે આની મિકેનિઝમ જોઈએ આપણે. અહીંયા તમને મિકેનિઝમ આપેલી છે. સૌથી પહેલું સ્ટેપ આવશે ફોર્મેશન ઓફ ધ ઇલેક્ટ્રોફાઇલ, અને ત્યાં ઇલેક્ટ્રોફાઇલ તરીકે કોણ મળશે તો કે નાઇટ્રોનિયમ આયન, એટલે કે NO2+. આ આપણને ઇલેક્ટ્રોફાઇલ મળશે. તો ઇલેક્ટ્રોફાઇલ કઈ રીતે મળે તો કે એમાં આપેલું છે ધ ક્લાસિકલ એક્સપ્લેનેશન યુઝિંગ ધ સલ્ફ્યુરિક એસિડ ઇઝ ધેટ ધ એસિડ એબ્ઝોર્બ ધ વોટર ફ્રોમ ઇન ધ રિએક્શન. એટલે કે આ એસિડ યુઝ કરવાનું મેઇન કારણ શું છે, આપણે જે સલ્ફ્યુરિક એસિડ યુઝ કરીએ છીએ એનું મેઇન કારણ શું છે તો કે રિએક્શન દરમિયાન જે વોટર જે જનરેટ થાય છે, વોટર ઉત્પન્ન થાય છે, એ વોટર જે જનરેટ થાય છે એને શું કરી લેશે તો કે એબ્ઝોર્બ કરી લેશે, એટલે કે રિએક્શન આપણે ઝડપથી મળશે, એટલે કે વોટર જો હોય તો એ રિએક્શન ઝડપથી થવા દેશે નહીં. However, this explanation is not satisfactory. પરંતુ આ જે એક્સપ્લેનેશન આપ્યું છે કે સલ્ફ્યુરિક એસિડનો યુઝ શા માટે થાય છે એ પણ સેટિસ્ફેક્ટરી છે નહીં. It is now certain that the H2SO4 react with the nitric acid to form a nitronium ion. એટલે કે H2SO4 નો જે મેઇન યુઝ છે એ શું છે તો કે નાઇટ્રિક એસિડ સાથે રિએક્શન કરીને એમાંથી શું જનરેટ કરે છે તો કે નાઇટ્રોનિયમ આયન, એટલે કે NO2+ beside the other product. તો હવે આપણે એની રિએક્શન જોઈએ. તો કઈ રિએક્શન આપ્યું છે સૌથી પહેલું, અહીં જે તમને નાઇટ્રિક એસિડ આપ્યો છે HNO3. તો HNO3 છે એ રિએક્શન કોની સાથે કરશે તો કે નાઇટ્રિક એસિડમાં HNO3 હોય એમાં એક ઓક્સિજન ઉપર શું હોય તો કે નેગેટિવ ચાર્જ હોય, એ સતત રેઝોનન્સમાં હોય. રેઝોનન્સમાં કઈ રીતે હોય તો કે આ ઓક્સિજન એનો ચાર્જ છે એ આ ડોનેટ કરી દે, તો આ નાઇટ્રોજન અને ઓક્સિજન વચ્ચે અહીં શું મળી જાય ડબલ બોન્ડ. તો અહીં નાઇટ્રોજનની અહીંયા કેટલી વેલેન્સી થઈ જાય તો કે 5 વેલેન્સી છે, 5 વેલેન્સી પોસિબલ નથી. એટલા માટે પાછો આ શું કરી દેશે તો કે આ બોન્ડ છે એ ક્યાં કઈ બાજુ જતો રહેશે તો કે આ ઓક્સિજન સાઈડ. તો હવે આ ઓક્સિજન ઉપર શું આવશે નેગેટિવ ચાર્જ. પાછું એ જ રીતે હવે જો આ ઓક્સિજન ઉપર નેગેટિવ ચાર્જ આવે તો એ શું કરશે તો કે પાછો બેક ડોનેટ કરશે, અને અહીંયા જો ડબલ બોન્ડ હોય તો એ પાછો ડોનેટ કરીને ક્યાં જતો રહેશે ઓક્સિજન પર. એટલે કે એ ઓક્સિજન ઉપરનો જે નેગેટિવ ચાર્જ છે એ સતત શેમાં હોય તો કે રેઝોનન્સમાં હોય છે. હવે એ રિએક્શન કોની સાથે કરશે H2SO4 સાથે. તો આપણે પ્રોડક્ટ શું મળશે તો કે નાઇટ્રિક એસિડ છે એ નાઇટ્રિક એસિડમાં જે આ ઓક્સિજન છે એ ઓક્સિજન ઉપર એક પ્રોટોન જોડાઈ જશે, એ ઓક્સિજન ઉપર એક શું જોડાઈ જશે પ્રોટોન. એ ઓક્સિજન ઉપર એક પ્રોટોન જોડાઈ જાય, આ ઓક્સિજન ઉપર જો એક પ્રોટોન જોડાઈ જાય નાઇટ્રિક એસિડના આ ઓક્સિજન ઉપર જો પ્રોટોન જોડાય તો ઓક્સિજન આપણને ખબર છે 2 બોન્ડ જ બનાવે. જો ત્રીજો બોન્ડ બનાવે તો એના ઉપર ચાર્જ કઈ આવશે પોઝિટિવ ચાર્જ. તો આ જગ્યાએ આપણે એડ કરવું પડશે, અહીંયા ઓક્સિજન પર પોઝિટિવ ચાર્જ આવશે. તો હવે શું થશે
તો કે આ એને જો પ્રોટોન મેળવ્યો, પ્રોટોન ક્યાંથી મેળવ્યો? તો કે આ H2SO4 માંથી. H2SO4 નો પ્રોટોન એક રિમૂવ થઈને કોની સાથે જોડાઈ ગયો? તો કે નાઇટ્રિક એસિડના ઓક્સિજન સાથે. હવે શું થશે? તો કે એ નાઇટ્રિક એસિડનું ઓક્સિજન એ ઓક્સિજન ઉપર ચાર્જ કર્યો છે, તો કે અહીંયા પોઝિટિવ. આ ઓક્સિજન ઉપર ચાર્જ કર્યો છે, તો કે નેગેટિવ. તો એમાંથી એક આયન છૂટો પડી જશે. એ આયન કયો છૂટો પડશે? તો કે આ રીતે આયન છૂટો પડી જશે, NO2. એ આ જગ્યાએથી ભાગ પડી જશે. આ જગ્યાએથી ભાગ પડી જાય અને એમાંથી છૂટું કોણ પડી જશે? તો કે એક તો NO2 અને બાકીનું બીજું છૂટું કોણ થશે? તો કે H2O. આ બાકીનું જે વધ્યું એ કોણ વધ્યું? તો કે H2O. એટલે કે આમાંથી આપણને જે મેઇન પ્રોડક્ટ જોઈતી હતી એ પ્રોડક્ટ આપણને કઈ મળી ગઈ? તો કે આ નાઇટ્રોનિયમ આયન કે જે ઇલેક્ટ્રોફાઇલ તરીકે વર્તે છે. તો ઇલેક્ટ્રોફાઇલ જનરેટ થઈ ગયું. હવે સેકન્ડ સ્ટેપ શું આવશે? તો કે એટેક ઓન ધ ઇલેક્ટ્રોફાઇલ, એટલે કે અને ફોર્મ એટલે કે જનરેટ શું થશે? તો કે સિગ્મા કોમ્પ્લેક્સ. એટલે કે હવે આ જે બેન્ઝીન રિંગ છે એ કોની ઉપર એટેક કરશે? કે ઇલેક્ટ્રોફાઇલ ઉપર. આ બેન્ઝીન રિંગ ઇલેક્ટ્રોફાઇલ ઉપર એટેક કરશે તો આપણને સિગ્મા કોમ્પ્લેક્સ મળશે. અહીં જો સિગ્મા બોન્ડ ત્યાં કોણ જોડાઈ ગયું? તો કે NO2 ગ્રુપ. હવે એનું રેઝોનન્સ સ્ટ્રક્ચર આપણને ખબર જ છે કે આ બોન્ડ છે એ આ સાઈડ મૂવ થાય તો પોઝિટિવ ચાર્જ છે એ એની ઓપોઝિટ ડાયરેક્શનમાં એટલે કે આ કાર્બન ઉપર આવી જશે. તો આ કાર્બન ઉપર પોઝિટિવ ચાર્જ. ત્યાર પછી તો કે આ બોન્ડ છે એ આ સાઈડ મૂવ થશે તો કે આ પોઝિટિવ ચાર્જ છે એ એની ઓપોઝિટ ડાયરેક્શનમાં એટલે કે આ સાઈડ મૂવ થશે. તો આ જગ્યાએ શું આવી જશે? પોઝિટિવ ચાર્જ. એટલે કે અહીંયા સતત તમને એ પોઝિટિવ ચાર્જ છે એ શેમાં રહેશે? તો કે રેઝોનન્સમાં રહેશે. એટલે કે આપણને શું મળ્યું? તો કે સિગ્મા કોમ્પ્લેક્સ મળી ગયું. ત્યાર પછી થર્ડ સ્ટેપ આગળની જેમ જ લોસ ઓફ ધ પ્રોટોન, એટલે કે પ્રોટોન છે એનો શું થઈ જશે? તો કે લોસ થઈ જશે. એટલે કે આ પ્રોટોન છે એ પોતાના ઇલેક્ટ્રોન છે એ પ્રોટોન પોતાના ઇલેક્ટ્રોન છે એ અહીંયા રિંગમાં છોડીને શું કરી જશે? તો કે રિમૂવ થઈ જશે. અને અહીંયા આપણે બેન્ઝીન રિંગ ઉપર કયું ગ્રુપ જોડાઈ જશે? તો કે નાઇટ્રો ગ્રુપ. અને સાથે રિમૂવ પણ થઈ જશે H2SO4. એટલે કે આપણને જે પ્રોડક્ટ મળી જશે એ કઈ મળી જશે? તો કે નાઇટ્રો બેન્ઝીન. એટલે કે આમાં 3 સ્ટેપ હતા. પહેલું સ્ટેપ છે, પહેલું સ્ટેપ આગળની જેમ જ પહેલું સ્ટેપ શું થશે? તો કે ફોર્મેશન ઓફ ધ ઇલેક્ટ્રોફાઇલ. એટલે કે આપણને જે આ નાઇટ્રોનિયમ આયન મળ્યો NO2 પ્લસ એટલે કે શું મળ્યો? ઇલેક્ટ્રોફાઇલ મળ્યો. પછી જે સેકન્ડ સ્ટેપ હતું એ સેકન્ડ સ્ટેપ શું હતું? તો કે ફોર્મેશન ઓફ ધ સિગ્મા કોમ્પ્લેક્સ. એટલે કે એ બેન્ઝીન રિંગ છે એ એટેક કરશે અને આપણને શું મળશે? તો કે સિગ્મા કોમ્પ્લેક્સ. ત્યાર પછીનું લાસ્ટ સ્ટેપ શું હતું? તો કે લોસ ઓફ ધ પ્રોટોન. એટલે કે પ્રોટોનનો શું થઈ જશે? લોસ થઈ જાય અને આપણને જે પ્રોડક્ટ જોતી હોય એ મળી જાય. ત્યાર પછીનો પોઈન્ટ આપેલો છે તમને, ધ એનર્જી પ્રોફાઇલ ડાયાગ્રામ ફોર ધ નાઇટ્રેશન ઓફ ધ બેન્ઝીન સો ધેટ ધ ફોર્મેશન ઓફ ધ કાર્બોકેટાઇન ઇઝ ધ રેટ કંટ્રોલિંગ સ્ટેપ. રેટ કંટ્રોલિંગ સ્ટેપ એટલે કે રેટ ડિટર્મિનિંગ સ્ટેપ. એટલે કે એના ઉપરથી આ જે રિએક્શનની ઝડપ આપણે નક્કી કરી શકીએ. ઓલ ધ કાર્બોકેટાઇન ગોઝ ટુ પ્રોડક્ટ તો નાઇટ્રેશન ઇઝ ઇરિવર્સિબલ. અને આ જે નાઇટ્રેશન છે એ કેવી રિએક્શન છે? તો કે ઇરિવર્સિબલ. એટલે કે જે પ્રોડક્ટ આપણને મળશે એમાંથી પાછા રિએક્ટન્ટ મોલિક્યુલમાં એ ટ્રાન્સફર થઈ શકતા નથી. તો એનો જે એનર્જી ડાયાગ્રામ હતો એ એનર્જી ડાયાગ્રામ આપણે નાઇટ્રેશનનો હવે એનર્જી ડાયાગ્રામ જોઈએ. તો આગળની જેમ સૌથી પહેલા અહીંયા સ્ટાર્ટિંગ મટીરિયલમાં આપણે લીધું બેન્ઝીન છે. બેન્ઝીન અને અહીં શું હતું? તો કે નાઇટ્રોનિયમ આયન એટલે કે જે ઇલેક્ટ્રોફાઇલ આપણે કહીએ એ ધીમે ધીમે એની એનર્જી ઇન્ક્રીઝ થશે. એનર્જી ઇન્ક્રીઝ થશે તો અહીંયા આપણને શું મળી ગયું? તો કે સિગ્મા કોમ્પ્લેક્સ. પાછી થોડીક એનર્જી એની ડિક્રીઝ થશે અને એનું રેઝોનન્સ સ્ટ્રક્ચર આપણને મળશે. એટલે કે અહીં જો આપણને આપેલું છે ટ્રાન્ઝિશન સ્ટેટ એટલે કે એનું રેઝોનન્સ સ્ટ્રક્ચર મળે છે અને પાછી એની એનર્જી શું થઈ જશે? તો કે ડિક્રીઝ થઈ જશે અને છેલ્લે આપણને શું મળી જશે? તો કે આ પ્રોડક્ટ મળી જશે. એટલે કે પ્રોડક્ટમાં આપણને મળે છે તો કે નાઇટ્રો બેન્ઝીન. તો આ તો નાઇટ્રેશન છે એનો એનર્જી ડાયાગ્રામ.